એટલે નૈના બેન ને હું પૈસા લેવા જો અતિ શું કી ખબર છે કે વરહાત થાય જો પછી કે મજૂરીના પૈસા લેવા આવજો એટલે ભાઈ અમે વરહાતના વાયદે કોઈ મજૂરી આયા તો તી વાત કરી છે કે વરહાત થવા જો એક તો પાછો વરહાતે મારો ઓછો થતો નહીં એ પાછો અમારા ઉપર હરામી કરે બોલો હવે ખરા ટેમ્પર તો મારો હોય સા લેવાના ફોફાથી બાપ ને આમ બધું ખોટું કહેતો હોય એટલે રાકેશભાઈ ને 2 રૂપિયા માંગુ છું એ મહિનાથી ઠઠાઈ રહ્યા છે એ પૈસા હાલતા નહીં બોલો હવે અમારે જાવું તો જાવું છે જ ખબર નહીં પડતી લાઈન ખાવાનું છે નું વાત કરો છો મારા ઓછે હવે માણસો છે ને ભરાઈ જાવ ને એવું મને તો લાગે છે બોલો હવે તો મજૂરી જાય જેવું જ નહીં પાછું અત્યારે તો ખરેખર બસ ખોટું નહીં કહેતો હવે રાકેશભાઈ પાસે જવું પડશે એ પાસે માગું છું હીરા હાલે તે એટલે કે ચિયાકનું બૂઝતો જ મારવું જ છે પણ મરચું વઘારી તો નહીં જ ખાવું કેમ કે દાડી આ તો મરચું વઘારી ના ખાવાનું વાત કરો છો કોક તારે શાકભાજી આજ લઈને ખાવું ના ખાવું પછી મારે રાકેશભાઈને ચોટી ઊભી કઈ નાખું તો પૈસા ના હાલે તો પાછા આ દો આ રાકેશભાઈ તો ચારા વાળે છે એટલે અમારે કોઈ પડી જ નહીં બોલો એક તો ખાવાના ફોફસી અને નારાજ મને લાગે એમ કે ખાઈને બેઠા હશે પાછા રાકેશભાઈ શું થુલ્યા કોરોના જતો રહ્યો અલ્યા હવે કોરોના જા પાછો વળી પાડાના 15 માં હું શું કું તમને ઓલા હું મજૂરના પૈસા નહીં માંગતો તમારા પાસે ઈ ફૂડું હાલો મારે હોય કે ખાવા નહીં ફોફસી વાત કરો છો 2 મહિનાથી ઠઠાઈને બેઠા તો પૈસા કોઈ હાલવા સી ની વાત કરો છો મજૂરી એમ લાંબા છે પેલા પૈસા હાલો ને તમે પૈસા નથી એટલે રાકેશભાઈ પૈસા નહીં એમ તો ભૂડું ના ચાલે તમે હમેરથી મને પૈસા આલજો ને તમને છે ને હું આખા ગામમાં સાવા કર્યું પાછા તમારી આખી જિંદગી કોઈ મજૂરી નહીં આવે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો અલ્લાહ હોય તમે કોઈ સમજાવ જોઈ લ્યા રાકેશભાઈ જો કા પેલા મજૂરી લાંબા છે ને હવે પૈસા આલતા જોર આવેલા હોય ને પહેલા અમે હમેરથી પૈસા આલજો આખા ગામમાં તમને સાવા કરીને તમારી કોઈ મજૂરી નહીં આપો છોકરો તમારી કોઈ મજૂરી નહીં આપો આ તમને કહી ગયું પણ રાકેશભાઈ ભૂડું તમારી વાત આખી જિંદગી મારે કેટલી મોનવી તમારી વાતું મોની તો મેં આખી જિંદગી એમ કે કાઢી છે મરચું વઘારી કરી કબરું કાઢું છે કોઈ દાડો મેં સારી શાકભાજી મારા ઘરમાં નહીં લાવી બોલો આ તમારા ને મજૂરી આવું ને એટલા ફરા મારે ડખો થાય છે બોલો એટલે પેલા ફેર મજૂરી હું આવ્યો તો તમે મને 2 મહિના રખડાયો તો બરાબર આ ફેરે મજૂરી આવ્યો તો તમે 2 રૂપિયા કઈ ભૂડું મને 2 મહિનાથી એમ કે રખડાવો છો ને ટબાવો છો આવું તો રાકેશભાઈ ના ચાલે પછી આવ કે વાત કરો છો પછી હોય એમ કે મગજના ફરેલા તમને ખબર નહીં પાછું શું કે હોય તો પછી બોલવામાં ભોન નહીં કરતા બરાબર તમે કલર ના કરો એટલે તમારે હવે પૈસા મને આલવા પડે છે એટલે અમે કલર કરો છો એમ ને એવું તો રાકેશભાઈ ના ચાલે તો વાત કરો છો હા તાર હવે હાથું ને મજૂરી મને હાથવા આવતું વાત કરો છો આવતું ને હવે જો વાર તમારી પસંદ કે હું સોટી ઊભી કરું છું નહીં કરતો ગમે કે મજૂર તમારે ના આ બાજુ વાત કરો છો આવો એડ તાર હવે યાર રાકેશભાઈ તો હાથે શીખશે આવું કરે છે પૈસા કોઈ હાલવા છે ને એમ કે ખોટી પંકસ મારી કરે છે બોલો આમ તો મજૂરી પાછા કેવા હાથવા આવે છે હવે મને લાગે મારે છે ને ઓલા બલ્યા પાસે જવું પડશે બલ્યા પાસે થોડા કુસીના લેવા છે આ નીલા ભાઈ કે 2 દાડા પૂરતા ખાલી 2 રૂપિયા ને કેમ કે હોય તો સાહ નહીં ફોફા છે બરાબર એમ કે મરસું વઘારીને ખાવું તો પડે કે ના ખાવું પડે યાર પછી એમ કે ખાવા નહીં ફોફા છે ને અમારે તો વરહાતે આવતો નહીં પાછા ઓલે નૈના બેન કે વરહાત થવા જો હવે વરહાત ના થાય તો ભાઈ અમારે પછી કોઈ ઉપર જઈને શું કોઈ કાગ ચાલુ કરવાના હું એમ કોઈ ફુવારા ફિટ કરાવવાના અમારે એ તો ભાઈ એના હાથમાં છે મારા હાથમાં ચોય છે વરહાતનું જ કહો હવે મારા ઓડિશા કોઈ પૈસા આવવા જ તૈયાર નહીં બોલો કશો હતો નહીં પણ પાણી પી અને ટાઢો પાઈને બલ્યા પાસે આવું છે કદાચ 2 રૂપિયા ઉછી ના જ બરાબર છે પછી ગમે ચિયાકને બૂચ મારવું જ પડશે દારૂ બારડી ચક ભેગો છે જ નહીં તો એને બૂચ મારો જ પડું ભેગો થાય જેમ નહીં થાય એવો મૂડી ખોયાક તો ભેગો થઈ જ જાય મને ખબર છે જાવાજે અત્યારે તો યાર બધા મૂડી ખોયા ભેગા છે બોલો હવે જો બલ્યો મને કે 2 રૂપિયા આલે છે તો પછી સારી વાત છે ને કોમી મરચું વઘારી ખાતા તો અમે મરચું વઘારી મને લાગે ખાવું પડશે રાકેશભાઈ એમ કે 2 રૂપિયા મને ના લે ઓલે નૈના બેન કે વરસાદ થવા જો ના જોઈને કેમ કે અમે તો ઉપર રેલા હોય ને બધું ચાલુ કરાતો એમ કરી દે પાછા એટલે બલ્યા આ વળી પાછા નવું ફીસ લાયા છે ઢાઢું પી કરી છે બોલો અમને પાછું વસમાં કુલર લાયા હતા દવાઈનું આ છોકરા પાસે પગાઈ કળ કરી શું લે પણ આટલા ઊંધા કરતા હશી એ ભૈયા બાર નીકળ બાર લે સિલિયા ખૂણામ ને કોણમ મળી જાય ફીસમાં ના કહી જાતો ને કે પછી બડક થઈને બાર નીકળ છે બુડા બાર તો નીકળ એમ કહું છું એટલે શું છે ખરાબ ઓપરામાં તો બોગા કરે ને ઊંઘવા ને કે શું કરવાનું કરાય તું લે અલ્યા પૈસા લેવાનું છે આ ની બુડા મકાઈ શું તું નાટક કરે છે યાર એટલે કોઈને ફસાઈ ના છે શીખર શેના પૈસા લે તું દાડા ઉગઈ જેવા આવતો રહે તું અમાર ભાઈ ને અલ્યા ઉસીના પૈસા ભાઈ લેવા આવ્યો છું ઓલા રાકેશભાઈ પાસે મારે લેવાના છે એથી હું તને પાછા આલ્યું ખાલી 2 રૂપિયા મારે શું કે હતા ખાવા કોઈ નહીં ઘરમાં તેમાં કહું છું ચમદા રાકેશભાઈ તને પૈસા જ ના આલ્યા અલ્યા નહીં આલ્યા પૂરા પૈસા તેમ તાર પાસે ઉસીના લેવા આવ્યો છું શું આવું મોટું કરે છે અને પેલા નૈના બેન શું કીધું તને
અલ્યા ઈ વળી કે વરહાદ થવા જે હવે વરહાદ ચાર થાળી રે મને પૈસા આલે એમ કહેતી આ તારી મારા નો સાપુ ચમ તાર ઘરમાં એવા કોઈ 2 રૂપિયા નહીં મૂડી કો આબરૂ કાઢે પેલા કુછ લઈ જાબે હેડ કો તો લેતા કો ઘરમાં જઈને લેતા જા કે વશું મારું મોઢું બતાવે બુડા તારું મોઢું પૂછું લેતા હું કુ અલા તારી આ મૂર્ખો નથી ટાઈમ આયા છે તો ઘરમાં પૂંચી ખાવાય નહીં મારો ઓછો આ ગોમમાં જાય તો મારો ઓછો તું જાય મારી આબરૂ ઘડવરાશે લા ઓ મારે કોક કરી ના બોલાવો જ પડશે કેમ અહીંયા હેડકીએ જે બૈલા મોનમાં મરી ગયો કે શું કોઈ તો પાછો એમ કે દાટવા જવાનો ટાઈમ નહીં વાત કરે છે જી મારો ઓછો ઘરમાં તો નેકળતો નહીં બોલો આ ઓલા કહેવત ને ઘર ઘુઘરો થઈ ગયો છે આ ઘર ઘુઘરાથી પાસે મારા ઓલા ઘરમાં પે આવી તો પથરથી બહાર જ નહીં નીકળતા બોલો એક તો બરોબરની ભૂખ લાગી છે આરામ મને લાગે છે ને કોક હવે નહોતો કરા ચિકન માર પાસે પછી કિલા ઓલે દારૂ પીએ કે તમારે જ્યાં 2 રૂપિયા ઉસીને ના લીકી આમ તો હોય ને ઘરમાં પૂંચી ખાવા નહીં આ તો શું કે હોય આયા છો મેં કીધું તું 2 રૂપિયા આલે તો બરોબર છે ને પછી હોય તો હાથના છૂટા છે ભમાય કાલું હોય મેલશે નહીં હમણે પછી એટલે હેડ મરી જા બારા એમ કહું છું બુડા હેડકી હેડ મનમાં મરી ગયો કે શું હોય તો ભૂખ લાગી છે ને વાત કરે છે તે હેડતા સીની મારા ઓછા બોલો 2 રૂપિયા કઈ ચારની બધા ઘરમાં પેટા છે પાછા અલા તારી અરે મારો ઓછો ગોમમાં જાય ને તો 2 રૂપિયા ઓલે મારી આબરૂ ઘડવરાશે એટલે એ વાહ કુછું હોય તમે શું ઘરમાં શું કરો છો હું 2 રૂપિયા કોઈ લેવા આવ્યા છું તમારા જીવ તો યાર કોઈ લેવા આવ્યા છો નહીં કાપમ કો 2 રૂપિયા કાલ્યા છે કે શું યાર ચાંદની વાતના ઘરમાં અડધો કલાકથી પહેરી રહ્યા હતા કોણ જીવાનો તો જીવ લઈ જતો રહેવો છે કાયો બલાડ તેમ હું તને શું પૂછું હા લાખો હારું મેં આખા ઘરમાં પૈસા ગૂંચ્યા પણ માર પાસે પૈસા નહીં એટલે હું તને શું પૂછું તું બીજે ચોકથી આપણો કોન્ટ્રાક્ટ કરી દે પૈસાનો ગુડા અબે તેરે નામ કા કુત્તા પાલું મૂર્ખા તેમાં તો આટલી ઘડી મન ના કે તો હું બીજાથી ગમે તે 2 રૂપિયા લાવો ત્યાં તો બીજા લાડવા છોડાવો તો તારો બીજા લાવું તું કેમ કો બોલવા મર્યાદા તારા કરતા મોટો સુતાર મનમાં પાછતા કઈ દીધું તો એવું ના સમજ તો કોઈ જેવા તેવા માણસો નહીં પાછા અમે વાત કરે છે 2 રૂપિયા કોઈ લેવા આવ્યા છે વાત કરો કો હોય અચ્છા હું તને શું પૂછું હવે તું તાર પેલા આ સોમળઈ જા ક્યાં સોમળઈ અહીંયા મજા રાખ્યું ગુડા તન અલ્યા સોમળે નમનમો કૂતરોય ના પાડું હું શું કૂતાને સોમળે બુડા મને 1 રૂપિયો નહીં આલતા એ પાસેથી મેં હમણે 500 રૂપિયા લાયા હતા કે અતિ સાચી પર દઈ ઢોક છોડી આવ્યા તારે યાર વાત કરો માજ એટલે અહીંયા ના કરતા તમ કે પેલા શું કીધી પેલા હારા હોય એટલે આપણે વેરચીબા હારા એને કરતા વાત કરે છે વેરચીબા પાસેથી હું 15000 રૂપિયા લાવી દો આજના દાડા ઉઠી જઈને મને કોઈ દાડા એમ નહીં કીધું પેલા ભાઈ લાય પેલા ઓલા 15000 લઈ અને વાત કરો છો તે પેલા સોમળે તો માજ કરી લો પૈસા એટલે કોઈ અમારી કોઈ ગમે કોઈ ઇજ્જત નહીં વાત કરો કોઈ વાત કરો 2 રૂપિયા કોઈ ઇજ્જત નહીં હોય તમે 2 રૂપિયા આલો પૂરું એમ કે મારા ખાલી મોહલા કાઢો છો જી અલ્યા હું તને શું કહેતો તો તારે હવે તું અહીંથી ખાવું છે એમ અલ્યા ખાવું નહીં યાર તો ખાવાના પૂછા સામી યાર તો વાત સી કરે તું બુડા વાત કરે ખાવાની કે ખાવું છે કે ખાવું છે અમારે વાત કરે 2 રૂપિયા લેવા આવ્યો તો એટલે તું તારો લાડવો સોડો આમ ખાવો તો ખાઈ રે ઘરમાં બાજરી રોટલા ઘટી પડ્યું કું એટલે એમની કોઈ કટી કરવા લાગે અલ્યા યાર આખી જિંદગીથી કાઢા છે બીજું કોઈ કાઢું જ નહીં વાત કરે કોઈ હારી શાકભાજી જ નહીં પાડી પૂછ અમી તારે મારા ઓળસા એમ કે પૈસા વાળા થઈ જશે પૈસા વાળા થઈ જશે વાત કરો છો જે હારું વળી લઈને ખોય છે ને કે જેને રાખ ખોય છે ને ઓલા શિખંડ ખોય છે ને આવું બધું ખોય છે ને મારા ઓળસા 2 રૂપિયા આલતા દોર આવે છે લ્યો હવે એટલે ઉસીના કો 2 લેવા હતા વાત કરો છો જી કોઈ તારે કો નહીં પૈસા ના બુડા મોટા પૈસાની 2 નોટો મોહની આવી જ જત મોટો એટલે તારું કોમ નહીં ડાબડી જેવું મોઢું મત કર ને સાયકલ ની સીટ જેવું તારું મોઢું છે તું મને શું 100 રૂપિયા નોટો આલે વાત કરે છે જી હેઠે હોતી ભિખારી તેમ જી હેઠે તારો લાડવો થોડો હોય તને મારો ઘર માં આમ કોમ અલ્યા હવે તારું ઘર ઉઘાડું તું મેં કીધું લાવ આ બૈલાનું બાયણું ઉઘાડું છે મેં કીધું લાય વાંચાવું છું મેં કીધું લાય કિયા કીધું 2 રૂપિયા કદાચ જો આલે તો બરોબર છે નકે પછી અમે કાલે મારશું વઘારી ખાતા ના દે મારશું વઘારી જ ખાવાના કોઈ એમ તો નવાઈ છે ની બુરા વાત કરે છે જી તારે હજુ ઉઘાડા તમારા પત્ર હોય ઉપાડીને જતું રહેવાનું હોય તુલા બોલવા મર્યાદા રાજ ને પૈસા ના આવત યાર કોઈ નહીં તાર ખોટી એમ કે મગજમારી મત કરતા કઈ દીધું પાછું તો એ તાપ જબર પડે છે તાર પૈસા આલવા નહીં આલવા કે નહીં અલ્યા આખું નથી મેં તને કેટલા વાર કીધું મેં તને આવું તો તારે બહાર તો નહીં જવા એમ ને 2 રૂપિયા કો સીધ નહીં હાલ પૈસા પેલા 5 રૂપિયાના પોપા છે મારે તું અમે આખી જિંદગીનો ભિખારી જો ભિખારી ભિખારી રહે મને એવું લાગે કે લાડવો સોળો